હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય ઇંગ્લિશમાં દ્વિતીય સામયિક પરીક્ષા 2026 નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં પ્રથમ વખત હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। દ્વિતીય સામયિક પરીક્ષા સ્ટાન્ડર્ડ 9 ઇંગ્લિશ 50 ગુણનું પેપર છે। વિદ્યાર્થી મિત્રો, આમાં મેક્સિમમ માર્ક્સ કવર કરવાના છે। અને હા, હજી અંગ્રેજીમાં કોઈને તકલીફ હોય તો રાકેશ સરના વિડીયો આપણી યુટ્યુબમાં ફ્રીમાં મળવાના છે, તો ત્યાંથી તમે મેળવી લેશો, બરાબર। તો લઈએ સેક્શન એ, રીડ ધ એક્સટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। એટલે અહીં તમને આપેલો જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ તમારે વાંચવાનો છે અને એના પરથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે। તો 8 ગુણ છે, પણ જેવું તમને પ્રશ્ન સમજાય એને રિલેટેડ ત્યાંથી વાક્ય લખશો તો પણ તમને અડધો કે 1 ગુણ મળી જશે। The other wanted to take the girl with him. How did the girl respond? The girl said that she did not have to go anywhere and that she would always be there at Devli. What happened when the train started moving? So when the train started moving, the other pulled his hand away from the girl and run for the moving train. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારે દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રો સોલ્યુશન સાથે જોઈએ છે। તો ભાઈ તમને 30 થી પણ વધુ પ્રશ્નપત્રો મળી જશે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમારે। ઓકે, બીજો એક પ્રશ્ન છે, ગણિત અને વિજ્ઞાન હજી સર સમજાતું નથી। ગણિતમાં બીજા સેમેસ્ટરમાં નકરું ભૂમિતિ જ છે, વિજ્ઞાનમાં પણ ત્રીજો ચોથો પાઠ જે છે, બરોબર, સંયોજકતા વાળો એ સમજાતો નથી, ગુરુત્વાકર્ષણ વાળો સમજાતો નથી, શું કરવું? તો કલ્પેશ સર વિરડિયા, કલ્પેશ સર કોલડિયાના વિડીયો લેક્ચર તમે 5 ને 50 વાર જોઈ લ્યો, બરોબર, એટલે તમને ક્લિયર થઈ જાય એકવાર। વિજ્ઞાન માત્ર જોતું હોય તો બી, બે ભેગા જોતા હોય તો બી, ગણિત જોતું હોય તો પણ મળી જશે। આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં, આ સિવાય મેં કીધું ને રાકેશ સરનું ઇંગ્લિશ, પરેશ સરનું સમાજ વિજ્ઞાન, ધારા મેડમનું ગુજરાતી, એના પણ વિડીયો લેક્ચર યુટ્યુબમાં ફ્રીમાં છે, બધાના સ્વાધ્યાય બી છે। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, આ પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ 9 માં જવાનું, ત્યાં તમને બધું મળી જશે। ઓકે, એક્ઝામ પેપરમાં પેપરો 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાજ વિડીયો નિહાળી શકો તમે। ચાલો, અંતિમ અને મિસ્ટર બક્ષી તો શું કહે છે, ડઝ અ બ્લડ ડોનર ગેટ ઇન્ફેક્ટેડ while donating blood? Why? A blood donor cannot get infected while donating blood because the instruments are sterilized. Explain the meaning of the slogan, No AIDS for no AIDS. This slogan means that if you have all the knowledge or information about AIDS, you will never get AIDS. ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ, એના પરથી ક્વેશ્ચન છે, How are pilots rested? So every few years, pilots are rested for a year or two at a desk job. What does Cookie teach? So Cookie teach the accurate weapon delivery technique. ત્યાર પછી what did the children realize after they become friendly with Reshma? So after the children become friendly with Reshma, they realized that she must have felt bad because they did not play with her. Why did the children want to make Mitra strong? The children wanted to make Mitra strong so that he should be able to fly. True or false? Thick clouds was at 400 meters. False. Mitra's bed was made of cloth. False. Section B. Read the stanza and answer the question. Stanza વાંચીને તમારે પ્રશ્નના જવાબ આપવાના છે, તો મિત્રો આપી દઈએ। What makes the morning pleasant for the farmers? તો જવાબ છે એનો 11 માનો, The sweet singing of the birds makes the morning pleasant for the farmer. How do the farmers spend their life? The farmers spend their life in content and merriment. ત્યાર પછી છે read the passage and answer the question. પેસેજ તમારે વાંચવાનો છે ને એના પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે, બરાબર? ચાલો, તો what does Topsa want? તો Topsa wants food to eat. What does Topsa eat? તો Topsa eats the plastic tray. What kind of a friend does Tanuja not want? So Tanuja does not want a plastic
eater as a friend. Why is Tejas happy? Tejas is happy because they have a friend who will help them in removing plastic from their environment. ચલો read the data and answer the question. ડેટા વાંચવાના છે ને એના પરથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. કેસ મેમો છે. What is the name of the store? The Mr. Thakkar teaches science. એટલે આમાં થોડુંક મિત્રો ઓકે. What is the name of the store? તો સ્ટોરનું નામ લખવાનું છે ગાયત્રી પ્રોવિઝન સ્ટોર. The store name is Gayatri Provision Store. Who is the buyer? So Rina Shah is the buyer. Are you? Rina Shah is the buyer. How much did the buyer buy Amul ghee? The buyer bought 1 kilogram Amul ghee. બરાબર. જો અહીંયા રહ્યો મિત્રો, આ પહેલો જવાબ છે. What is the name of the store? આ 17મો જવાબ. સોરી, the store name is Gayatri Provision Store. Who is the buyer? 18મો જવાબ. Rina Shah is the buyer. How much did the buyer buy Amul ghee? The buyer bought 1 kilogram Amul ghee. Which items did the buyer buy from the store? કઈ આઈટમ એને ખરીદી કરી? બરાબર, સ્ટોરમાંથી. તો આ બધાના નામ લખવાના છે. ત્યાર પછી આપણે ગ્રામર આવશે. મેચ ધ એક્સપ્રેશન વિથ ધ પ્રોપર ફંક્શન they convey. Will you help me? Making request. How nice of you. Expressing nice taste. Yatri is walking on the road. Describing action. ત્યાર પછી આપણે complete the sentence કરવાનું છે. I don't talk much because I stammer a lot. No, my uncle, expressing possibility, uncle may arrive from Delhi today. ત્યાર પછી vocabulary complete the paragraph. તો પહેલામાં આવશે blood, બીજામાં આવશે vocal, ત્રીજામાં આવશે violin. તમારે તે વિડીયો પોઝ કરીને લખી શકશો. vocabulary nearest meaning diet, food, barely, hardly. Section D indirect speech. In indirect speech with for blank ખાલી જગ્યા સાથે. તો પહેલામાં આવશે was, બીજામાં આવશે him, ત્રીજામાં આવશે pen, ચોથામાં આવશે would. ચાલો conjunction. તો all the students want to know how this machine works wonderfully. Kavya is clever and hardworking. Editing. પહેલામાં આવશે democratic, બીજામાં આવશે R, ત્રીજામાં આવશે religion. Duet directed. તો been Mohan come out of his house. He looked at his friend's new bicycle. Mohan liked it very much. Both the friends went for a ride. Select the question. બરાબર, તમારે જવાબ આપ્યો એના પરથી પ્રશ્ન બનાવવાનો છે. તો open the window. તો what did the boss ask the peon to do? શું કામ સોંપ્યું? 10 years. તો how long has Nita been teaching English? ત્યાર પછી સેક્શન E, write a paragraph on anyone. The peacock, our national bird. આ ખાસ યાદ રાખજો. વિન્ટર છે ચાલુ તો ધ વિન્ટર પૂછાઈ શકે. ત્યાર પછી તહેવાર આવી રહ્યો છે, ધ રિપબ્લિક ડે. બરાબર, તો એ બી પૂછાઈ શકે. ત્યાર પછી ઈમેલ છે. રાઇટ એન ઈમેલ ટુ યોર અંકલ થિંકિંગ હિમ ફ્રોમ ધ બર્થડે પ્રેઝન્ટ. તો એમના વિશેનો છે સરસ મજાનો. અને છેલ્લે સરસ મજાનું પિક્ચર છે, ડિસ્ક્રિપ્શન કરવાનું છે, જે આપણે પહેલેથી કરતા આવ્યા છીએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન તમને ઇંગ્લિશનું સંપૂર્ણ મળી ગયું છે. બરાબર, તો બધા વિદ્યાર્થી મિત્રોને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર શુભકામનાઓ પાઠવે છે. બધા મિત્રોને બેસ્ટ ઓફ લક. ખાસ ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.